7 સમાંતર ચતુષ્કોણ એબીસીડીમાં વિકર્ણ બીડી પર બે બિંદુઓ અને પી અને ક્યુ એવા લીધા છે કે જેથી ડીપી બરાબર બી ક્યુ થાય. ઓકે, આપણને આ બધું સાબિત કરવાનું છે. તો આપણે અહીંયા લખવાનું કે એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. લખવાનું એડી બરાબર બીસી અને બીડી તેમની છેદિકા છે. ખૂણો એ ડી બી બરાબર ખૂણો સી બી ડી ખૂણો એ ડી પી બરાબર ખૂણો સી બી ક્યુ. ઓકે, આ બન્યું આપણું સમીકરણ 1. અહીંયા આપણે લખવાનું કે એ બી બરાબર સી ડી અને બીસી તેમની છેદિકા છે. ખૂણો એ બી ડી બરાબર ખૂણો સી ડી બી ખૂણો એ બી ક્યુ બરાબર ખૂણો સી ડી પી. સમીકરણ નંબર 2. ઓકે, ત્રિકોણ એ પી ડી અને ત્રિકોણ સી ક્યુ બી માંથી એડી બરાબર બીસી ખૂણો એ ડી પી ખૂણો સી બી ક્યુ. તો ડીપી બરાબર બી ક્યુ. ત્રિકોણ એ પી ડી ત્રિકોણ સી ક્યુ બી એપી બરાબર સી ક્યુ ત્રિકોણ એ પી ક્યુ અને ત્રિકોણ સી પી ડી માંથી એ બી બરાબર સી ડી એ બી ક્યુ સી ડી પી ત્રિકોણ એ ક્યુ બી ત્રિકોણ સી પી ડી. અહીંયા આપણે લખવાનું કે એ ક્યુ સી પી. આ તમારા દાખલા નંબર 7નો આન્સર જોઈ લો. દાખલા નંબર 8. સમલંબ ચતુષ્કોણ એ બી સી ડીમાં એ બી બરાબર સી ડી અને એ ડી બરાબર બીસી સાબિત કરો કે ખૂણો એ બરાબર ખૂણો બી. સૂચના આપેલી છે, આપણને આકૃતિ આપેલી છે. આપણે અહીંયા લખવાનું કે એ બી ને ઈ સુધી લંબાવેલ છે અને એ બી બરાબર સી ડી એ બરાબર સી ડી ચતુષ્કોણ એ ડી સી ઈ એ સમાંતર બાજુ છે. એડી બરાબર સીઈ અને એડી બરાબર બીસી બીસી બરાબર સીઈ બીસીઈ માંથી બીસી સી ખૂણો સી બીઈ ખૂણો સીઈ બી ખૂણો સી બી ઈ ખૂણો સીઈ બી સીઈ એ ડી સીઈ માંથી એડી બરાબર સીઈ અને એ તેમની છેદિકા છે. આપણે અહીંયા લખવાનું ખૂણો એ ખૂણો ડીઈ ઈ પ્લસ ખૂણો સીઈ એ બરાબર 180 ખૂણો ડીઈ ડીએ ઈ પ્લસ ખૂણો સી બી ઈ બરાબર 180. આપણે અહીંયા લખવાનું કે ખૂણો ડીએ ઈ બરાબર 180. આ પ્લસમાં સામે જાય તો માઇનસમાં. તો ખૂણો સી બી ઈ. સમીકરણ નંબર 1. અહીંયા લખવાનું ખૂણો એ બી સી પ્લસ ખૂણો સી બી ઈ બરાબર 180 પ્લસ મારે સામે જાય તો માઇનસમાં એ બી સી
180 માઇનસ CBE આ બન્યું સમીકરણ નંબર 2. અહીંયા લખવાનું કે સમીકરણ 1 અને 2 પરથી ખૂણો DAE બરાબર ખૂણો ABC, ખૂણો A બરાબર ખૂણો C. એમાં દાખલા નંબર 8નો આન્સર જોઈ લો. દાખલા નંબર 9, ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને શિરોબિંદુઓ A અને C માંથી વિકર્ણ BD પર લંબ અનુક્રમે AP અને CQ દોરેલ છે. સાબિત કરો કે ત્રિકોણ APB ત્રિકોણ CQD AP બરાબર CQ. લખવાનું કે ABCD માંથી AB બરાબર CD અને BD તેમની છેદિકા છે. ખૂણો ABD બરાબર CDB, ખૂણો ABP CDQ, ત્રિકોણ APB અને ત્રિકોણ CQD માંથી AB બરાબર CD, ત્રિકોણ ABP ત્રિકોણ CDQ APB બરાબર CQD, ત્રિકોણ APB ત્રિકોણ CQD AP बराबर CQ. दाखला नंबर 9 का आंसर. दाखला नंबर 10, समलंब चतुष्कोण ABCD में AD बराबर BC BD बराबर विकर्ण BD विकर्ण है અને AD નું મધ્યબિંદુ E છે. E માંથી AB ને સમાંતર અને BC F માંથી છેદતી એક રેખા દોરી શકો છો. જો આકૃતિ F અને BC નું મધ્યબિંદુ તેમ બતાવો. તો આપણને આકૃતિ આપેલી છે. અહીંયા લખવાનું કે સમલંબ ચતુષ્કોણ ABCD માં BD વિકર્ણ છે. EF અને DB એકબીજાને છેદે ત્યાં G નામ આપો. ત્રિકોણ DAB માં EF बराबर AB और EG बराबर AB. EA AD નું મધ્ય બિંદુ છે. અહીંયા લખવાનું કે મધ્ય બિંદુ F ના પ્રમેય પ્રમાણે G એ DB નું મધ્ય બિંદુ છે. ત્રિકોણ DCB માં AB બરાબર DC, EF बराबर AB, EF बराबर DC और GF बराबर DC. यहाँ लखવાનું G ए DB નું મધ્ય બિંદુ છે. દાખલા નંબર 10 નો આન્સર જોઈ લો. દાખલા નંબર 11, લંબચોરસ ABCD માં વિકર્ણ AC ખૂણો A તેમજ ખૂણો C ને દુભાગે સાબિત કરો કે ABCD ચોરસ છે. સાબિત કરીશ કે ચોરસ ABCD લંબચોરસ છે. વિકર્ણ ACA ખૂણો A તેમજ ખૂણો C ને દુભાગે છે.
ખૂણો ડીસી એ બરાબર ખૂણો બીએસી સમીકરણ 1 ખૂણો ડીસી એ બરાબર ખૂણો બીસી એ સમીકરણ નંબર 2 यहाँ લખવાનું સાધ્ય ABCD ચોરસ છે ત્રિકોણ ADC અને ત્રિકોણ ABC માટે DAC બરાબર BAC પક્ષ DCA બરાબર BCA આ પણ પક્ષ છે AC બરાબર AC સમબાજુ ચતુષ્કોણ છે ત્રિકોણ ADC ત્રિકોણ ABC ખૂબાખૂબ AD AB CPCT समीकरण 1 त्रिकोण ABC चौरस ABCD लंबचौरस है यहाँ AB बराबर DC समीकरण नंबर 2 AD बराबर BC समीकरण नंबर 3 समीकरण 1 અને 2 અને 3 પરથી લખીશું કે AD બરાબર AB બરાબર DC બરાબર BC અહીંયા લખવાનું કે ABCD ચોરસ છે મારા દાખલા નંબર 11 નો આન્સર જોઈ લો નંબર 12 સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં બાજુઓ AB અને CD ના મધ્ય બિંદુ અનુક્રમે E અને F છે સાબિત કરો કે રેખાખંડ AFEC વિકર્ણ BD નું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે તો આપણે પહેલા અહીંયા લખવાનું કે સાધ્ય શું છે આપણું સાધ્ય DP મતલબ DP બરાબર PQ બરાબર QB ABCD समांतर बाजू चतुष्कोण है AB DC AB बराबर DC यहाँ अपने लखवानुं के 1/2 AB 1/2 DC 1/2 AB 1/2 DC और यहाँ लगवानुं के AE बराबर CF AE बराबर CF लगवानुं AECE समांतर बाजू चतुष्कोण છે यहाँ ABP माटे यहाँ लखवानुं के AP बराबर EQ EA AB નું મધ્ય બિંદુ છે QA BD નું મધ્ય બિંદુ લખવાનું કે PQ બરાબર QB સમીકરણ નંબર 1 ખૂણો DCQ માટે PF बराबर QC FA DC નું મધ્ય બિંદુ છે PA DQ નું મધ્ય બિંદુ છે અહીંયા લખવાનું કે DP બરાબર PQ આ બન્યું સમીકરણ નંબર 2 અહીંયા લખવાનું કે સમીકરણ 1
અને 2 પરથી PQ બરાબર QB DP. આ તમારું જવાબ. વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. હું આગળનું પ્રકરણ સોલ્યુશન કરીને ડાલીશ. આ દાખલા નંબર 12નું આન્સર તમારું.